वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। श्री कृष्ण कन्हैया लाल की जय। આજે અધિક મહિનો ચાલી રહ્યો છે અને અધિક મહિનાનો નવમો દિવસ એટલે નવમા દિવસની કથા છે શ્રદ્ધા રાખે એને શ્રદ્ધા એ કથા છે। એ કથાનો આપણે શ્રવણ કરવા જોઈએ। શાસ્ત્રમાં લખેલું છે કે શ્રીમદ ભાગવત કથા, શ્રીમદ ભાગવત ગીતા જેને કહી એ કૃષ્ણએ ક્યાં ગીતામાં સહી કરી છે? શ્રીમદ ભાગવત કથા કૃષ્ણએ કહી, પણ ક્યાં ગીતાજીમાં એમને સહી કરી છે? જ્યાં શ્રદ્ધાનો જ વિષય છે ત્યાં પુરાવાની શી જરૂર છે? જે શ્રદ્ધાનો જ વિષય હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી। શ્રદ્ધા એક એવી વસ્તુ છે કે તમે શ્રદ્ધા અને વિશ્વાસથી જીવનને પ્રાપ્ત કરી શકો। જો શ્રદ્ધા છે તો જીવન છે, વિશ્વાસ છે તો જીવન છે। શ્રદ્ધા અને વિશ્વાસથી જ જીવન ચાલતું હોય। હા, ઘણા માણસો શ્રદ્ધાની અંધશ્રદ્ધામાં પણ માનતા હોય, વિશ્વાસના બદલે અવિશ્વાસ પણ કરતા હોય, પણ જે મૂળ વસ્તુ, મૂળ તત્વ હોય છે તો એની પાછળ કંઈક છે। દિવસ છે તો એની પાછળ રાત્રિ છે। એ જ રીતે સત્ય છે તો એની પાછળ અસત્ય છે। એવી રીતે શ્રદ્ધા છે તો અંધશ્રદ્ધા છે, વિશ્વાસ છે તો અવિશ્વાસ છે। માટે મૂળ વસ્તુ જે છે તો છે જ। અને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ એ તો પરમ સત્ય છે। શ્રીમદ ભાગવતની અંદર પણ કહેલું છે સત્યમ પરમ ધીમહિ, એ જ પરમ સત્ય છે। અને એ પરમ સત્યની તો ઉપાસના અને આરાધના કરવા આપણે આગળ જઈ રહ્યા છીએ। એ જ પરમ સત્યની તો આપણે ઉપાસના કરીએ છીએ। આજે જ એવી એક સત્ય ઘટના અને સત્ય કથા જે આપની સમક્ષ લઈને હું આવ્યો છું। આજે 9મો દિવસ છે। આજે ખૂબ જ ભક્તિભાવથી ભગવાનની આ કથા સાંભળજો। આ કથા સાંભળવાથી આપના અનેક મનોરથ પૂર્ણ થશે। આ કથાઓ કોઈ સામાન્ય કથા નથી। આ પરબ્રહ્મ પરમાત્મા જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, જે આ સૃષ્ટિનો રચયિતા છે, આ સૃષ્ટિનું જે પાલન કરે છે, એ પાલનહાર ભગવાન નારાયણ, ભગવાન કૃષ્ણની કથાઓ છે કે જેને આ જગતને ધારણ કર્યું છે। કોઈ પણ જીવ આ જગતમાં આવે, કોઈ પણ જીવ આ જગતમાં આવે, એ જગતમાં એ જીવ આવ્યો છે એનું પાલન અને પોષણ કરવાની જવાબદારી ભગવાન શ્રી હરિ નારાયણની છે। એને આશ્રય સ્થાન આપવાની પણ જવાબદારી નારાયણની છે। તમે જુઓ, કીડીને કીડિયારું આપ્યું હોય, સાપને એને રહેવાનું દર આપ્યું હોય, પછી પશુ અને પક્ષીઓ હોય તો પક્ષીઓને રહેવા માટે માળાઓ બનાવી શકે, એના માટે વૃક્ષો પર સ્થાન આપ્યું છે કે વૃક્ષો પર રહી શકે। અને પશુ છે એ પશુઓને પણ ગાય હોય, ભેંસ હોય તો એના માલિક બનાવે છે કે સારી રીતે એ ઢોરને રાખી શકે। પશુ હોય તો એને સારી રીતે, ભેંસ હોય તો ભેંસને સારી રીતે બાંધી શકે ને રાખી શકે। ગાય માતા હોય તો ગાય માતાને રહેવા માટે પણ એટલી સુંદર મજાની ઋષિ મુનિઓએ કુટીરો બનાવી હોય અથવા તો એવા સ્થાન બનાવ્યા હોય કે ગાય માતાને પણ સારી રીતે રાખી શકે। આમ અનેક જે આ જગતમાં આવ્યા છે એને રહેવાનું આશ્રય સ્થાન મળ્યું છે। આપણે આ જગતમાં આવીએ તો આપણે આવ્યા હોય એના પહેલાં આપણા રહેવાનું સ્થાન નક્કી થઈ ચૂક્યું હોય। આપણને કોણ જમાડશે અને કોના હાથે આપણે મોટા થઈશું એ બધું નક્કી થઈ ચૂક્યું હોય। કોના હાથે આપણે વિદ્યા પ્રાપ્ત કરીશું એ બધું નક્કી થઈ ચૂક્યું હોય। અને કઈ ગૃહસ્થ નારીને જે છે જીવન સંગીની બનશે પણ ભગવાને પરમાત્માએ નક્કી કરી ચૂક્યું। ભગવાન બધું જ નક્કી કરી દે છે અને એમની કૃપા દ્રષ્ટિથી જ જીવન આગળ ચાલતું હોય છે। માટે આપણે એમના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને વિશ્વાસથી ચાલીએ તો જીવનમાં ક્યાંય ભૂલા પડતા નથી। પણ જ્યાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ડગે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આપણી ડગી જાય અને એમના પ્રત્યેનો માન ના હોય અથવા તો ભગવાનને પ્રમાણે ભજતા ના હોઈએ અને ભગવાન પ્રત્યેની કોઈ પણ ભાવનાઓ આપણામાં જાગૃત ના હોય તો પછી આપણે ગમે એવા હોશિયાર હોઈએ ને પણ આપણને એ ફળ મળતા નથી। ગમે એવા હોશિયારમાં હોશિયાર માણસ હોય, ગમે એટલું દુનિયામાં મોટો સાયન્ટિસ્ટ હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, પણ જે પરમાત્મા ઉપર પૂર્ણ શ્રદ્ધાથી ચાલતો નથી,
એ જીવનમાં એવી મુશ્કેલીઓમાં ફસાય છે, એવી મુશ્કેલીઓમાં ફસાય છે કે એને કઈ રીતે બહાર નીકળવું એના રસ્તા પણ મળતા નથી. અત્યારના જમાનામાં કેવું છે, માણસ એવું માને છે કે ડૉક્ટર થઈ ગયા, એન્જિનિયર થઈ ગયા, અથવા તો સારી માસ્ટર ડિગ્રી મેળવી લીધી, સારી પોસ્ટ મળી અને ધન સંપત્તિ આવતી થઈ ગઈ, અને આપણી પાસે પૈસા હોય એટલે જીવન છે, બધું જ છે. પણ એવું નથી. મોટા મોટા ધનાઢ્ય પરિવારના ને સારામાં સારા મોટા બિઝનેસમેન હોય એમના પણ ડિવોર્સ થતા આ દુનિયામાં આપણે જોયા છે, ને દરરોજ પેપરમાં કોઈના કોઈ કિસ્સા આવતા હોય છે. અને એ જ પ્રમાણે ધન સંપત્તિ વૈભવમાં કુટુંબ પરિવારના પણ એટલા કલેશો આપણે જોયા છે, કેટલા પણ પેપરમાં આવતા હોય છે. તો આ બધા કલેશો, ડિવોર્સો થવાના કારણો, છૂટાછેડા થવાના કારણો, આ બધું શું કે આપણા જીવનમાં ભક્તિ ભાવનો અભાવ, ભગવાનની શ્રદ્ધા પ્રત્યેનો અભાવ, ભગવાન પ્રત્યેની ભાવના કે પરિવાર સાથે બેસી અને જો 15-20 મિનિટ 25 મિનિટ આપણે પરમાત્માનું ભજન કરતા હોય, સત્સંગ કરતા હોય, કોઈ સારી કથા જે હોય એ આપણે વાંચતા હોય અથવા એનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફો બને નહીં. પણ આપણે બધા એનાથી દૂર છીએ. આપણે બધા એનાથી ઘણા બધા દૂર છીએ અને એ બધું આપણે ભૂલ્યા છીએ, જેના કારણે પરિવારની સંવાદિતતા તૂટતી જાય છે અને એના કારણે આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. આવી જ રીતે એક શ્રદ્ધા અને ભાવની કથા છે, 9મા દિવસની કથા, એ હું આજે આપને કહેવા જઈ રહ્યો છું. 9મા દિવસની કથા જે કહું છું એ છે એક સુથારની. એક સુથાર હોય છે, એને 7 દીકરીઓ હોય છે, 2 દીકરાઓ હોય છે અને ખૂબ સારી રીતે પોતાનું જીવન ચલાવતો હોય છે. અને સારી રીતે એટલે પૂર્ણ શ્રદ્ધાથી નીતિમત્તાવાળો હોય છે. મહેનતની પરસેવાની કમાણી લે, કોઈનું મફતનું કોઈ પણ ગમે તેવું ધન પડ્યું હોય કોઈ દિવસ એનું અડે નહીં, એટલી નીતિમત્તાવાળો, પોતે જે મહેનત કરે અને મહેનતના પ્રમાણમાં જે મળે એની અંદર જ ઘરનું ગુજરાન ચલાવવાનું. અને ભગવાનની દયાથી એને આમ કલા અને એની આકારણી એટલી સુંદર મજાની અને એટલું સુંદર મજાનું એક કાર્ય કરે કે એનું કામ જોઈને લોકો એને સામેથી કામ આપે. નકશી કલાનો તો એ માસ્ટર કહેવાય, એટલું સુંદર મજાનું એનું કામ. અને એનું કામ જોઈ અને લોકો એને ખૂબ સારું કામ આપતા ને એને ધન સંપત્તિ પણ સારી પ્રાપ્ત થતી. પણ ધન સંપત્તિ પ્રાપ્ત થાય એટલે આજનો જમાનો હોય કે આગળ ગયો એ જમાનો, પણ મોંઘવારી તો એ વખતે જે ધન સંપત્તિ જે પ્રમાણમાં આવતી એના પ્રમાણમાં મોંઘવારી તો એવી ને એવી જ હતી. 7 દીકરીઓ એમને ભણાવવાની, 2 દીકરાઓ એમને ભણાવવાના, એમને પાલન કરવાનું, એમનું પોષણ કરવાનું, એમના વસ્ત્રો, અલંકારો, આભૂષણો, અને દીકરીઓ જેના જે દીકરીના લગ્ન થાય એ લગ્નના ખર્ચા, લગ્ન ખર્ચા પછી જ્યારે દીકરીઓ પાછી આવે તો પહેલાંના જમાનામાં અત્યારે જેવું નહીં કે આયા એટલે આયા અને પછી ચા પાણી નાસ્તા કરીને જઈએ, એવી રીતે ના થાય. પિતાના ઘેર આવ્યા હોય એટલે ખાલી હાથે કોઈ દીકરી જાય નહીં. સારામાં સારું દીકરીને પણ વસ્ત્ર અર્પણ કરે, ભાણિયાઓ આવ્યા હોય તો ભાણિયાઓને પણ એક જોડી કપડાં બનાવી આપવા પડે અને બધા એક જોડી કપડાં ને એવું બધું બનાવે પછી એ બેનની વિદાય થાય. બાકી 2 દિવસ રહે, 5 દિવસ રહે, અઠવાડિયું રહે તો નણંદબા આવ્યા હોય એટલે વહુને સેવામાં રહેવું પડે. એટલા તો માન હતા અને આવી રીતે સંસાર ચાલતો હતો. આપણા ભારતીય સંસ્કૃતિની આમ કોઈ કલ્પના નથી થઈ શકે, એટલી સુંદર મજાની આપણી સંસ્કૃતિ. અને એની અંદર આવી રીતે ગૃહસ્થ જીવન ચાલતું. સુથારે ઘણા બધા વર્ષો પસાર કર્યા, ધીમે ધીમે બધી દીકરીઓના લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી આ જે સુથાર છે, સુથારને હવે વૃદ્ધાવસ્થા આવવા લાગી. દીકરાઓ છે, દીકરાઓના પણ લગ્ન કરી દીધા છે, દીકરાઓ પણ એમની રીતે કમાતા થઈ ગયા છે અને એમના ગૃહસ્થ જીવન લઈ અને અલગ થઈ ગયા છે. હવે સુથાર અને એમના ધર્મપત્ની 2 જણા શાંતિથી ઘરમાં રહેતા હોય છે અને જીવન જીવતા હોય છે. હવે સુથારને ધીમે ધીમે જેમ ઘડપણ આવવા લાગ્યું એને એમ થયું કે ભાઈ હવે વૃદ્ધાવસ્થા થઈ છે તો લાવ મને દેવ દર્શને જવા દે. એટલે દેવ દર્શને જતા, દેવ દર્શનની સાથે સાથે જ્યાં કથાઓ થતી એ કથાઓની અંદર જતા. કથાઓની અંદર એમને સાંભળવા મળ્યું. ઘણીવાર એમને કથાની અંદર જાઓ એટલે તમને સારા વાક્ય તો સાંભળવા મળે જ. એ કથાઓની અંદર ગયા એટલે એમને સાંભળવા મળ્યું કે આ જગતમાં જેટલા પણ જીવો છે એ જીવોનું પાલન અને પોષણ ભગવાન શ્રી હરિ નારાયણ કરે છે. કોઈ એમ માને કે ભાઈ ધન સંપત્તિ વૈભવ હું જ કમાવું અને હું કમાવું એ જ થાય એવું કશું છે નહીં.
પોતાના જીવનનું બધું પાલન અને પોષણ ભગવાન શ્રી હરિનારાયણ જ કરે છે અને બધું નારાયણ બધાનો ખ્યાલ રાખે છે. આ બધી જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે સુથારને એમ થયું કે મેં આટલા વર્ષો સુધી જે સુથારી કામ કર્યું આ તો બધું મારું વ્યર્થ ગયું. સુથારી કામ કરતાં કરતાં મેં ક્યારેય ભગવાનનું નામ લીધું જ નહીં. જે કામ કરતો એ કામની અંદર જ સીધો લાગ્યો જઉં, પણ ભગવાનનું મોંમાંથી ક્યારેય નામ નીકળ્યું નહીં. પણ આ મારી અંત્યેષ્ટિ તો હું સુધારું, જે કંઈ પણ કામ મળે છે એ કામની અંદર ભગવાનનું નામ લેતો જાઉં અને કામ કરતો જાઉં. એમ વૃદ્ધાવસ્થામાં પણ સુથારને કામ મળતું સારું, એટલે કામ કરતો અને ભગવાનનું નામ લેતો. જે ધન સંપત્તિ આવે એમાંથી 2 જણાનું ગુજરાન ચલાવતો, કારણ કે વૃદ્ધાવસ્થા થઈ એટલે કામ પણ ઓછું લેવાનું, કારણ કે એટલું કામ કરી શકે નહીં. પછી ધીમે ધીમે સુથારનું કામ જે છે એ હાથ થથડવા માંડ્યા, અને જે નકશી કામની અંદર જે માસ્ટરી હતી અને જે નકશી કામ કરતા હતા એ પણ ધીમે ધીમે થોડીક બગડવા માંડી. એ સુથાર સમજી ગયા કે આજે કોઈ શીશમનું અને મોંઘું મોંઘું લાકડું લઈ અને મારી પાસે આવ્યા હોય અને જો હું સારી રીતે નકશી કામ ના કરી શકું, સારું કામ એમને હું ના આપી શકું, તો એ કામ મારાથી કરાય નહીં. એટલે કામ એમને પછી મૂકી દીધું કે મેં કથામાં સાંભળ્યું છે કે ભગવાન સૌનું પૂરું કરે છે, તો મારા ઘરનું પણ ભગવાન પૂરું કરશે. એ આશયથી બધું કામ એમને મૂકી દીધું. નજીકના સમયમાં પુરુષોત્તમ મહિનો આવે છે. પુરુષોત્તમ મહિનાની મહિમા જે હોય, પુરુષોત્તમ માસની જે મહિમા હોય એ સુથારે ઘણી બધી સાંભળી હોય છે. અને હવે તો આ કથામાં જાય એટલે કથામાં પણ સાંભળવા મળ્યું કે પુરુષોત્તમ મહિનો કરવાથી કેવા કેવા ફળ પ્રાપ્ત થાય છે. એ ઘરે આવી અને પોતાની ધર્મપત્નીને કહ્યું કે ગમે એ થાય પણ આ વખતે આપણે પુરુષોત્તમ મહિનો કરવો છે, અને પુરુષોત્તમ મહિના કરવાથી આપણા સારા દિવસો અવશ્ય આવશે. એટલે પુરુષોત્તમ મહિનો કરવાનો વિચાર કરે છે. અને જ્યાં પુરુષોત્તમ મહિનાનો કરવાનો વિચાર કરે છે ત્યાં જે એમના ધર્મપત્ની હોય છે એ પણ તૈયાર થઈ જાય છે કે તમે એકલા નહીં, હું પણ કરીશ, અને આપણે 2 સાથે નદીએ નાહવા જઈશું, સાથે કાંઠાગોળની કથા સાંભળીશું, અને સાથે જ આપણે કંઈ પણ દાન પુણ્ય કરીશું. જેટલું ઘરમાં સીધું પડ્યું છે અત્યારે એમાંથી આપણે સીધું લઈ જઈશું અને એ સીધામાંથી આપણે બ્રાહ્મણોને દાન દક્ષિણા કરીશું. આવો સંકલ્પ કરી અને કાંઠાગોળની વાત સાંભળવા જાય અને સાથે રોજ એક સીધું લઈ જાય અને એ બ્રાહ્મણનો એક પરિવાર જમી શકે એટલું સીધું અર્પણ કરે. આ કથા સાંભળવામાં પોતાની પાસે જે સીધું પડ્યું હતું તેમાં આ સુથાર અને એમના ધર્મપત્નીએ કદાચ આ મહિનામાં સીધું પૂરું થઈ જશે તો કાલે આપણું શું થશે એની પણ ચિંતા કરી નહીં. અને જે કંઈ પણ ધન સંપત્તિ જે હતું એ પ્રમાણે થોડી દાન દક્ષિણા કરે, સીધું અર્પણ કરે ને એવી રીતે પોતાનું જીવન ગાળતું. એવી રીતે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં સંપૂર્ણ અધિક માસ પૂર્ણ થવા. અધિક માસના હવે 2 દિવસ બાકી છે અને 2 થી 3 દિવસનું સીધું બાકી છે. એટલે સુથાર વિચારમાં પડ્યો કે અધિક માસમાં 2 દિવસનું સીધું તો બ્રાહ્મણોને પૂરું થઈ જશે, પણ હવે મારે બ્રાહ્મણોને જમાડવાની ઈચ્છા છે, બ્રાહ્મણોને ઘરે બોલાવે છે, દાન દક્ષિણા કરવી છે, એમને વસ્ત્રો અર્પણ કરવા છે, એમને ધાન્ય આપવું છે, તો આ બધું કઈ રીતે થશે? પણ એને ભગવાન ઉપર છોડ્યું. ભગવાન તમે જે કરો એ ખરું. અને એવામાં એક દિવસ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને એક જે પહેલાં શું છે આપણા ઘરની અંદર જેમ સંડાસ છે એવા ઘરમાં નહોતા. હજરત જવું હોય તો બહાર જવું પડે, તળાવનો કાંઠો હોય અને નદીનો કિનારો હોય, બધું બહુ દૂર જવું પડે. અને એવી રીતે જતા, કોઈ ખેતરોમાં જતા હજરતે. એવી રીતે એક જગ્યાએ સુમસામ થોડું વન જેવું હતું, એ વનમાં એ હજરતે જાય છે. અને એક જગ્યાએ આમ તાજું મૂળિયું હોય છે, મૂળી અને બેઠો બેઠો ખોતરતો હોય છે હજરત જતાં જતાં. અને એવાની અંદર એક લાકડું પકડીને બેઠો હોય છે, અને એ લાકડું જે છે એનાથી ખેંચાઈ જાય છે. અને જેવું એ જે નાનું એક વૃક્ષ હોય છે, જે એ વૃક્ષનું જ્યાં થળિયું આમ ખેંચે છે એટલે સાવ પતલું સરખું હોય છે, એટલું બધું બહુ ભારે નથી હોતું કે ખેંચાય નહીં, પણ આ હાથથી ખેંચે તો નીકળી જાય એવું પતલું સરખું હોય છે વૃક્ષ. અને ખેંચે છે તો એની મૂળિયાની અંદર કંઈક ચમકતી વસ્તુ જોવા મળે છે. એટલે ચમકતી વસ્તુ જોવા મળે એટલે આને થોડો અચરજ થાય છે કે આ શું છે. પણ એને કે ભાઈ કંઈ જીવ જંતુ હોય તો, એટલા માટે એ સુથાર જે હોય છે એ વસ્તુને થોડો પ્રકાશ પડે એની રાહ જોઈ રહ્યો હોય છે. એટલે હજરત જઈ અને શાંતિથી પોતાના નિત્યક્રમ પ્રમાણે પરવારી અને રાહ જોતો હોય છે. અને ત્યાં થોડું અજવાળું થયું એટલે જોયું તો આ તો કંઈ હીરા છે. એટલે એ હીરા જોઈએ એટલે હીરા એને બાજુમાં થોડું ખોતર્યું
તો ખોતર્યું તો એક બીજો ચરુ નીકળ્યો. એ ચરુની અંદર બધી સોના મહોરો, અને હીરા અને સોના મહોરો જોયા એટલે તો ખુશ થઈ ગયો કે ઓહો આટલું બધું ધન. પણ પાછો એને વિચાર આવ્યો કે મેં તો અધિક મહિનો કર્યો છે, ભગવાન નારાયણનો મહિનો કર્યો છે, અને આ તો પારકું ધન કહેવાય, મારું કમાયેલું તો ધન નથી. આ મળ્યું છે એ ભગવાને કદાચ મારી પરીક્ષા લેવા પણ મૂક્યો કે મારું મન તો ડગતું નથી ને, માટે આ ધનને મારે હાથ અડારાય નહીં. એટલે જેમ હતું એમને એમ ધન મૂકી દીધું, જે હીરા હતા એ મૂકી દીધા, અને ઉપર જે પેલું વૃક્ષ હતું એ હતું એમને એમ પાછું રોપી દીધું, અને એ ત્યાંથી નીકળી ગયો. અને નીકળીને પાછો પોતાના ઘેર આવ્યો, નહીં ધોઈ વ્યવસ્થિત રીતે પરવારી, નિત્યક્રમ પરવારી, અને પોતાની ધર્મપત્ની હોય છે એને વાત કરે છે. એની ધર્મપત્નીને કહે છે કે આજે તો આવું આશ્ચર્ય થયું, જે જગ્યાએ હું આજે હજરતે ગયો હતો ત્યાંથી એક આવી વૃક્ષ નીકળ્યું, બધું વૃત્તાંત કંઈ સંભળાવ્યું, અને હીરા માણેક જે નીકળ્યું હતું તે હીરા હતા, સોનું હતું, આ બધું જે નીકળ્યું એ બધું કહ્યું. એટલે તરત જ એમના ધર્મપત્ની કે તમે તો સાવ ભોળાને ભોળા રહ્યા, ભગવાને આટલો બધો ચાન્સ આપ્યો તમને, આટલું તમારા નજર સમક્ષ હીરા અને તમારી સામે સોનું આપ્યું, તોય તમે બિલકુલ બધું ત્યાં મૂકીને આવતા રહે. કોઈ આવશે અને લઈ જશે એના પહેલાં હાલો હાલ જ જઈએ, અને જઈ અને બધી વસ્તુ જે છે હાલને હાલ લઈ આવીએ આપણે. એટલે સુથારે કહ્યું જો તારી ઈચ્છા બરાબર છે, પણ કોઈ પણ પારકું ધન હોય હું લેતો નથી. હું ભગવાન શ્રી હરિનારાયણનો મહિનો કરી રહ્યો છું, અને પર ધન નવ ચાલે હાથ રે. હા, એ પારકું ધન હોય હાથમાં ના લેવાય. જો ભગવાનને આપવાની ઈચ્છા હશે તો આ છાપરું છે, છાપરા ઉપરથી વરસાદ વરસાવશે કે? ભગવાન આપે તો છાપરું ફાડીને આપે, ભગવાનની લીલા હશે તેવી રીતે મળશે, પણ આવી રીતે પારકું ધન મારે લેવું નથી. ઘણું બધું એમના ધર્મપત્નીએ સમજાવ્યા, પણ એ સહેજ પણ ડગ્યા નહીં, મન મક્કમ રાખ્યું કે ભગવાન જે થવું હોય, જો ઈચ્છા હોય તો આપશે. હવે એમની બાજુમાં એમનો પડોશી આ બધી વાત સાંભળી, અને પડોશીને એમને બહુ બને નહીં, એટલે પડોશી આ વાત સાંભળી ગયેલો કે અહીંયા ધન છે. એટલે આ બંને જણા પરવારી અને પછી નદીએ નાહવા જાય છે, અને નદીએ નાહવા જઈને કાંઠાગોળની કથા સાંભળવા ગયા, ત્યારે આ બાજુ જે છે એ પડોશીએ જે વાત કરી કોને? એમના ધર્મપત્ની. એમના ધર્મપત્નીને કહ્યું કે આવી મેં જે છે આજે આ સુથાર જોડેથી મેં વાત સાંભળી છે, અને જો ભગવાનની દયા થઈ જાય આપણા ઉપર તો આજે એ ધન કદાચ આપણા નસીબનું હોય ને આપણને મળી જાય. એટલે એ જે છે એ ધર્મપત્ની જે એમના પડોશી હોય છે એમના ધર્મપત્નીને લઈ અને એ જગ્યાએ બધું વાતમાં જે સુથારે એમના ધર્મપત્નીને બધી વાત કરી હોય છે કે આ જગ્યાએ આવું ધન છે, આ ના આવી રીતે હું બેઠો હતો, એ જગ્યાએ પહોંચી જાય છે. એમાં પેલું તાજું ખોદેલું વૃક્ષ જોયું એટલે ખ્યાલ આવી ગયો કે આ જ જગ્યા હોવી જોઈએ, અને ત્યાં ખોલ્યું એમને તો ત્યાં આગળ તો એ હીરાના બદલે ત્યાં આગળ બધા આખું ચરું કાઢ્યું તો એની અંદર બધા વીછીઓ ભરેલા હતા, અને એટલું બધું આખો વીછીનો કળશ. એટલે તરત જ એમના ધર્મપત્નીએ કહ્યું કે આ પડોશી જે છે એમને તમારી જોડે બનતું નથી, અને તમારી જોડે બનતું નથી એટલે તમને વેર લેવા માટે જ મોકલે છે. એને ખબર હતી કે હું આવું છું ને આપણી વાતો આ સાંભળતા હશે, એટલે કે આપણે જઈએ ને આ ખોલો ને તમને વીછી ચટકા ભરે એટલે તમને દંશની અસર થાય ને તમે વીછીના દંશથી પીડાઓ, એના માટે કે અમને આ સુથારે જ કાવતરું કર્યું લાગે છે. માટે કે હવે પેલા ભાઈએ થાય વિચારવું પડીએ હવે કરવું શું? તો જ્યારે એમના ધર્મપત્ની આઈડિયા આપી, એમને તરત જ કીધું કે આ આખો કળશ છે ને અહીંયાથી ઉપાડો, અને આ જે કળશ છે ને બધો ત્યાં લઈ જાઓ કે આપણા ઘેર, અને એનું મોઢિયું બરાબર વાંખી દો કે એક વીછી આમ આગો પાછો ના થઈ શકે, અને કે સીધા એના ઘર હોય ને ઘરના નળિયા આપણે ખોલી દઈએ, અને બે જણા ઘરની અંદર બેઠા હોય ને એવી સમયે જ આખા બધા વીછીનો વરસાદ કરીએ કે સીધો એમના ઉપર. એટલે વીછીનો વરસાદ કરીએ ને એટલે વીછી કઈડશે ને એટલે ખબર પડશે કે આપણે પારકાને કેવી રીતે વીછી કઈડા હોય. આવો આઈડિયા કર્યો એમને, અને એવું બધું વિચારી અને એવો વિચાર પાકો કરીને જે ધન હતું એ ધન બધું બરાબર બાંધી અને લઈ લીધું. બરાબર બધું ધન બાંધી અને આ સુથાર રહેતા હતા એમના ઘરના નળિયા ખોલી નાખ્યા એમને, અને સીધું આમ ધન જે કળશ હતો એ કળશથી સીધા બધા વીછી અંદર નાખી શકે એવું આમ મસ્ત નળિયા. પહેલાં શું હતું ગામડાની અંદર નળિયાવાળા ઘર હતા, આપણે સિટીની જેમ બધા આરસીસીવાળા મકાન નહીં, નળિયા હોય બધી આમ જે કહેવાય સાંઠીઓ હોય, સાંઠીઓ ગોઠવેલી હોય
અને એની ઉપર નળિયા ગોઠવેલા હોય અને નળિયા ઉપર એક નળિયું આમ આડું હોય ને બીજું ઊભું હોય, એટલે એને આપણે ગમે ત્યારે ખોલવું હોય ને તો ખોલી શકીએ. અને ઘરની અંદર હવા પણ એટલી ઠંડી આવે અને ઘરની એવી આમ ગોઠવણી હોય કે પૂર્વ પશ્ચિમ જે હવા જતી હોય તેવી રીતે નળિયા ગોઠવેલા હોય, પૂર્વમાં ગોઠવેલા હોય, પશ્ચિમમાં હવા આવે આમ તો હવા ઘરમાં જાય અને એ ઘરની અંદર ઠંડી હવા આમ થાય, આમ બધાને અહેસાસ થાય ઠંડી હવાનો. એવા ઘર હવે સિટીમાં તો બધા ધાબા થઈ ગયા, ગામડામાં હવે તો બધા આરસીસીના ધાબા થવા માંડ્યા. હવે એ મકાનો જતા રહ્યા, પણ એ સમયે એવા મકાનો હતા. તો એ મકાન જે હતા એ મકાનને આમ સાઠીઓ બધું કાઢી નળિયા ખોલી અને મોટું એક હોલ જેવું બનાવી દીધું, સીધું આમ કળશ લાખી શકાય. અને પછી એ જે છે એ સુથાર અને એમના ધર્મપત્ની ઘેર આવ્યા. સુથાર રૂમની અંદર શાંતિથી પૂજા કરતા હોય છે અને રૂમની અંદર બેસીને જેવી પૂજા કરે છે ત્યાં ઉપર જે મોટું બાખોરું પડ્યું હોય છે, એ મોટો હોલ પડ્યો હોય છે, એ હોલની અંદરથી સીધો એ બધું આખું આમ જે ધન સંપત્તિ નીકળી હોય છે ને એ લાયા હોય છે, એ ખોલી અને બધા વિષયો ધીમે 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 એમના ઉપર નાખવા જાય છે. અને આ બાજુ તો જે સુથારે કહ્યું હતું એ પ્રમાણે થયું. એમને થયું કે ભાઈ પારકું ધન મારે લેવાય નહીં, જો ભગવાનની ઈચ્છા હશે તો ઉપર છાપરું તોડીને ધન મને આપે. તો જે ધન જેના પડોશીના નસીબમાં નહોતું તો એ પડોશીને એ ધન છે વીછી દેખાયું, પણ એ ધન જ્યારે એ સુથારના ઘરમાં પડ્યું તે બધી સોનાની સોના મોહરો થઈ ગઈ અને અઢળક સોના મોહરો જે કહેવાય આખો ઢગલો થઈ ગયો ને હીરા પણ અંદર પડ્યા. એટલે હીરા અને સોના મોહરોથી આખું જે છે એ ઘરની અંદર જેટલું પણ કળશની અંદર હતું એ બધું પડ્યું. એનાથી ખૂબ ધન સંપત્તિ જે છે એ સુથારને પ્રાપ્ત થઈ. સુથારના ધર્મપત્ની હતા એ પણ તરત જ સુથારના પગે પડી ગયા અને કહેવા લાગે સુથાર તમારી ભક્તિને ધન્ય છે, કે તમને ભગવાન ઉપર શ્રદ્ધા હતી કે પારકું ધન મારે લેવું નથી, જો મારા ભાગ્યનું હોય તો ભગવાન મને છાપરેથી આપશે ને ભગવાને વાસ્તવમાં તમને એ ધન છાપરેથી આપ્યું, એટલે કે તમારી ભક્તિને ધન્ય છે. અને આવી રીતે જે છે એ આ સુથારને ધન પ્રાપ્ત થાય છે. ધન પ્રાપ્ત થયા પછી સુથાર એ વાતને ગુપ્ત રાખે છે. આ બાજુ પાડોશીને એમ થયું ભાઈ આટલું બધું આટલા બધા વીછી નાખ્યા તો આ સુથારના ઘરમાં કેમ કંઈ અવાજ નથી આવતો, અચરજ પામી ગયા. પણ જે બધા વીછી નાખ્યા હતા એ બધું ધન થઈ ગયેલું. સુથારે એ વાતને ગુપ્ત રાખી અને બધું જે ધન હતું એ માત્ર સુથાર અને એમના ધર્મપત્નીને જ ખબર, બીજા કોઈને ખબર નહીં. અને એ ધન સંપત્તિ જે મળી એની અંદરથી એમને ખૂબ જે છે એ થોડી સુથારની જે સોનાના સિક્કા હતા એ થોડા વેચી એની અંદરથી જે પૈસા આવ્યા એની અંદરથી બધા જ બ્રાહ્મણોને બોલાવી દાન દક્ષિણા કરી, બધા બ્રાહ્મણોને જમાડ્યા, સારા વસ્ત્રો અર્પણ કર્યા, દાન દક્ષિણા કરી અને ખૂબ સારી રીતે આખો પુરુષોત્તમ મહિનો ઉજવ્યો. એ જ રીતે પોતાનું જીવન શાંતિથી પસાર કરવા લાગ્યા, તેમજ સારી રીતે જીવન જીવવા લાગ્યા. એ જ પ્રમાણે નગરની અંદર પણ જ્યાં તળાવની જરૂર હતી ત્યાં નાના મોટા તળાવ ખોદાવ્યા. પછી જ્યાં પાણીની પરબની જરૂર હતી, ઉનાળો હોય તો પાણીની પરબ જે છે એ કરાવડાવે. એવી જ રીતે શિયાળાની અંદર જે ગરીબ માણસો હોય તો ધાબળાનું વિતરણ કરે અને એવી રીતે પોતાનું જીવન પસાર કર્યું અને ખૂબ સારા સુંદર મજાના કાર્યો કર્યા અને ખૂબ જ સુંદર મજાના સારા કાર્યોથી પોતાનું જીવન છે એમને વ્યતીત કર્યું અને જીવનની અંદર ખૂબ સારું ફળ એમને પ્રાપ્ત કર્યું. આમ પુરુષોત્તમ ભગવાન જેવી રીતે સુથાર અને એમના ધર્મપત્નીને ફળ્યા એવી રીતે આ કથાના શ્રવણથી આપ સર્વને ફળે અને ખૂબ સારા ફળ પ્રાપ્ત કરાવે એવી આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. એ પુરુષોત્તમ મહિનો આપના માટે પણ શુભદાયી નીવડે. પુરુષોત્તમ માસની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.